એ આ રક્ષાબંધનનો તહેવાર છે ને એ તમારો એકદમ ફેવરેટ તહેવાર છે હો. પણ હવે કેવું થઈ ગયું છે કે આપણા ભાઈઓ છે ને આપણાથી દૂર રહેતા હોય ને તો આપણે કુરિયર કે પાર્સલ કરાવીને રાખડી તો મોકલાવી દઈએ છીએ. આપણે એની રક્ષાનું એકદમ ધ્યાન જ રાખીએ છીએ. પણ આપણે આપણા ભાઈઓથી દૂર હોય તો આપણી રક્ષાનું શું કરવાનું? તમને એવો પ્રશ્ન થાય છે ને? ખબર છે, એટલે જ આ વિડીયો હોય ને તમારા હાટું લાવીશું. અને એક એવી મસ્તીની વાત લાવીશું ને કે તમારો ફોન જ છે ને તમારો વર્ચ્યુઅલ ભાઈ બની જાય. એના માટે આખો વિડીયો જોવો પડશે હો. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી સખી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બહેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. હવે આજકાલ તો કેવું છે કે આપણે આપણા દીકરા દીકરીઓને છે ને બહારગામ ભણવા કે નોકરી કરવા તો આપણને મોકલવા જ પડતા હોય છે. અને એમાંય જ્યારે આપણી દીકરી બહારગામ પીજીમાં કે હોસ્ટેલમાં કે રહેતી હોય તો એની શું કહેવાય ઓલું સેફટી, હા એ સેફટીનો આપણે બહુ જ ચિંતા થતી હોય. પણ આજે તો એવી મસ્તીની વસ્તુ લાવીશું ને તમારા હાટું કે તમે સાંભળશો ને તો તમે એમ કહેશો કે વાહ સખીબેન વાહ, આપણી ઓલી હેતલી છે ને એની છોકરી બારગામ આવી રીતે જ ભણે છે ને જ્યારે યારે નોકરી એ કરે છે. તો એને તો મેં કીધું ને તો એ તો રાજીની રેડ થઈ ગઈ. એટલે હું છે ને તમારા હાટું થઈને એપ્લિકેશન, વેબસાઇટ અને એવી હેલ્પલાઇન નંબરો લઈને આવીશું ને કે જેનાથી આ તમારો ફોન છે ને એ જ તમારો એક વર્ચ્યુઅલ ભાઈ બની જાય અને તમારી રક્ષણ એ કરશે. હવે છે ને સૌથી પહેલા હું તમને એપ્લિકેશન વિશે જણાવી દઉં. એમાં છે ને 2 તો ગવર્મેન્ટના જ એપ છે અને એક છે જેને સરકાર હારે કોલેબ શું કહેવાય ને, હા જોડાણ કરેલું છે. એમાંથી પહેલું એપ્લિકેશન છે 112 ઇન્ડિયા એપ. હવે આમાં છે ને કેવું છે કે તમે ખાલી એક ટચ કરશો ને ઇમરજન્સી બટન ઉપર, ત્યાં છે ને તમારા ઘરનામને લોકેશન, જાણકારી બધું જ મળી જવાનું છે અને તમારું લોકેશનનું લાઈવ ટ્રેકિંગ એ ચાલુ થઈ જવાનું છે. અને છે ને આ બધી પ્રકારના ફોનમાં છે ને હાલે ને એવું એપ્લિકેશન છે. આ સ્ક્રીન ઉપર દેખાય ને એની વેબસાઇટ છે. હવે બીજા નંબરનું એપ્લિકેશન છે માય અંબર એપ્લિકેશન. આમાં છે ને તમે માનસિક રીતે ડિસ્ટર્બ હોય કે કંઈ પણ એવી વાત હોય કે જે તમે માતા પિતાને ના કરી શકતા હોય ને એમાંથી તમારે બહાર આવવું હોય ને તો છે ને તમે આ એપ્લિકેશનમાં જઈ શકો છો અને આ સ્ક્રીન ઉપર છે ને એની વેબસાઇટ તમને દેખાશે. એમાં જઈને તમે મદદ માંગી શકો છો. હવે ત્રીજા નંબરનું એપ્લિકેશન, આ ઓલું જે કોબ્રા સેશન વાળું કીધું ને, હા બસ એ જ એપ્લિકેશન છે. આ એનું નામ છે સિટીઝન કોપ એપ્લિકેશન. આમાં છે ને તમે ગમે એવી પ્રકારની છે ને ફરિયાદો નોંધાવી શકો છો અને છે ને આખા ભારતમાં તમે ગમે ત્યાં જાશો ને ગમે ત્યાંથી ગમે એવી ફરિયાદો તમે નોંધાવી શકો છો. ભલે તમે ગુજરાતમાં રહેતા હોય ને તમે ગયા છો દક્ષિણમાં ક્યાંક, તો ત્યાં તમારે યાર કંઈ થયું એવું તો ન્યાય તમે આ ફરિયાદ તો નોંધાવી શકો છો. હવે આ તો વાત થઈ ગઈ એપ્લિકેશનની. હવે છે ને હું તમને અમુક એવા નંબર આપી દઉં છું કે જે છે ને તમારા ફોનમાં તમારે આમ સેવ જ કરી લેવાના છે. અને છે ને એ બહુ ઉતાવળ ના કરતા, આમ સ્ક્રીનમાં લખેલું જ આવશે એટલે શાંતિથી ધીરજ રાખજો. સૌથી પહેલો છે મહિલા હેલ્પલાઇન નંબર, જેનો નંબર છે 1091. આમાં છે ને 365 ને 24 કલાક આ નંબર તમારે હાટું ચાલુ રહેવાનું છે. બીજો છે નેશનલ ઇમરજન્સી નંબર, એનો નંબર છે 1 અને 2. આમાં તમે પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ બધાને એકારે કોલ કરી શકો છો. ત્રીજો છે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર, એના નંબર છે 193 અને 0. આમાં તમે ઓનલાઈન તમારી હારે કંઈ છેડતી થઈ હોય કે કંઈ પણ થયું હોય ને તો આમાં તમે નોંધાવી શકો છો. ને ત્રીજું છે NCW હેલ્પ ડેસ્ક, જેના નંબર છે 0112694236 અને 9. અને બીજા નંબર છે આના, ઉભા રહ્યો, 269447 અને 4. આમાં છે ને તમે કાનૂની સલાહ કે ફરિયાદ રજીસ્ટર આમાં બધુંય તમે કરાવી શકો છો. અને ત્રીજું છે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર, એના નંબર છે 109 અને 8, જે છે ને 18 વર્ષથી ઓછી ઉંમરની જે આપણી બહેનો છે ને એના માટેનું છે. એ ખાલી આ નંબર જ નથી હો, કે હારે ઘણી બધી સરકારની છે ને એ વેબસાઇટો છે, એ હવે હું તમને જણાવી દઉં. પહેલી વેબસાઇટ છે ncw.nic.in. એ છે ને કાનૂની સહાય માટે કે તમારે છે ને ફરિયાદ નોંધાવી હોય ને એના માટેની આ વેબસાઇટ છે. બીજું છે shebox.nic.in. આ છે ને તમે ક્યાંય નોકરી કરતા હોય ત્યાં તમને હેરાન કરતું હોય તો તમારી છેડતી કરતું હોય ને તો એના માટેની છે આ વેબસાઇટ. ત્રીજું છે cybercrime.gov.in. આ સાયબરની બધી કમ્પ્લેન્ટ હોય ને એના માટેનું છે આ વેબસાઇટ. ચોથું છે nalsa.gov.in.
આ તમને છે ને ફ્રીમાં તમને બધી કાનૂની સહાય આમાંથી તમને મળી રહેવાની છે. 5મી અને છેલ્લી વેબસાઇટ મહિલા હેલ્પલાઇન 1090.up.gov.in. હવે આમાં છે ને મારા જેવી પણ AI વાળી બેન પણ છે ને તમારી મદદ હાટું આવવાની છે. પણ હવે તમે કહો કે સખીબેન અમે આવી રીતે ક્યાંક હલવાઈ જઈએ તો હવે હું ફોનમાં વેબસાઇટ ખોલવા બેહવાની ને હું નંબર ગોતવા બેહવાના, તો એનો ઉકેલ હું તમને કહી દઉં. જો તમારી પાસે એન્ડ્રોઈડ હોય ને, હવે આમાં જો છે ને તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે ને તો એમાં તમારે સેટિંગ્સમાં જવાનું છે. એમાં સેફટી અને ઇમરજન્સી નામનું ઓપ્શન હોય છે. એમાં જઈને ઇમરજન્સી SOSમાં તમારે ઓન કરી નાખવાનું છે. હવે તમે એકવાર ઓન કરી દીધું, ત્યાં તમે છે ને તમારી કોન્ટેક્ટ ડિટેલ કે કંઈ પણ નાખી દીધું ને, તો તમે છે ને 5 વાર તમારું પાવર બટન દબાવશો ને તો એક સાયરન એ વાગવા મળશે અને બધી ડિટેલ તમે ક્યાં છો, શું કરો છો, બધું છે ને જે તમે કોન્ટેક્ટ સિલેક્ટ કર્યો હશે ને એમાં બધું ફોરવર્ડ થઈ જવાનું છે. હવે આ તો વાત થઈ એન્ડ્રોઈડની. હવે જેની પાસે એપલનો ફોન છે એટલે કે iOS એનો ફોન છે તો એના માટે હવે આમાં છે ને તમે સેટિંગ્સમાં જાઓ ને એટલે ઉપર જ ઇમરજન્સી SOSનું છે ને ઓપ્શન તમને દેખાઈ જાય. SOS બટન છે ને એમાં તમને ઉપર જ દેખાઈ જવાનું છે અને એમાં છે ને પહેલાં જેમ કર્યું ને એવી રીતે કોન્ટેક્ટ ડિટેલ છે ને તમારે નાખી દેવાનું છે. હવે આમાં છે ને તમે જ્યારે પાવર બટન અને વોલ્યુમનું બટન બે એકારે દબાઈ રાખશો ને ત્યારે છે ને સેફટીનો અલાર્મ એ વાગશે અને છે ને ઓની જેમ જ બધી ડિટેલ એ કોન્ટેક્ટને મોકલી દેવામાં આવશે. હવે છે ને આપણે વાત કરીએ કે તમે છે ને ક્યાંય મુસાફરી કરો છો ને તમને આજુબાજુનું વાતાવરણ સેફ લાગતું નથી કે કંઈ પણ છે કે રાતે આવવામાં મોડું થઈ ગયું છે ને, તો એક છે ને ખાસ આદત તમે રાખો કે તમારું લાઈવ લોકેશન તમારા મિત્રોને કે ફેમિલીને કોઈને પણ એક મોકલી દેવાનું છે. અને એ જો ના આવડતું હોય ને તો એ તમને અત્યારે શીખવાડી દઉં. તમારે વોટ્સએપમાં જવાનું છે, એમાં કોઈ પણ એક સેટ ખોલવાની છે, એમાં છે ને અટેચમેન્ટનું એક આઇકન હશે, એમાં જઈને લોકેશન કરીને શેર યોર લાઈવ લોકેશન કરી નાખવાનું છે. એમાં તમને ઓપ્શન દેખાડશે કે 15 મિનિટ, 1 કલાક ને 8 કલાક, એ તમારે જેમ તમને ઠીક લાગે ને એવી રીતે તમારે સેન્ડ કરી દેવાનું છે. ને આને તમે છે ને ગમે ત્યારે કેન્સલ કરી શકો છો. સારું, હાલો આ બધી વાત તમને કીધી ને, આનાથી છે ને તમારો ફોન તમારો વર્ચ્યુઅલ ભાઈ બનીને રહેવાનો છે. બાકી આપણું રક્ષણ તો આપણે જાતે જ કરવું પડે. સારું હાલો હવે મારે છે ને બહુ મોડું થાય છે, ઘરે મહેમાની આવવાના છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો કમેન્ટ કરીને એકવાર મને કહેજો કે હું સારું લાગ્યું ને હું તમારે વધારે જાણવું છે હે ને. એની ઉપર છે ને એક લાઈક અને સબસ્ક્રાઈબ બટન છે, એ જરાક દબાઈ દેજો હો ને. મળીએ પાછા કાલે. આવજો. જય શ્રી કૃષ્ણ.